તો હાલો ફ્રેન્ડ, જય માતાજી. કેમ છો? મજામાં? સારું છે ને? હાથરપુર આખું મારું છે. તો વેલકમ છે તમારું મારા આજના નવા વ્લોગમાં. અને આજે અમારે જવાનું છે આદિપુર, જે ગીતનું શૂટિંગ, ગીતનું રેકોર્ડિંગ કરવાનું છે. આ છે અમારા મુકેશભાઈ, એમનું ગીતનું રેકોર્ડિંગ કરવાનું છે. શું કહેશો મુકેશભાઈ? બોલો. જય માતાજી મિત્રો. ખાસ આજે હરેશભાઈ પણ આપણી સાથે છે. તો રેકોર્ડિંગ ગીતનું આજે કરશું, કઈ રીતે કરવાના છે તે પણ જોજો. અને હરેશભાઈને વ્લોગમાં સપોર્ટ કરજો, વિડીયોને, ને અમારા સાથે ગીત નવું આવે એ ગીતને પણ સપોર્ટ કરજો. હા, તો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેશો તો બહુ મજા આવવાની. કેમ કે આજે મુકેશભાઈ આપણે કોમેડી કિંગ આગળના યાર ચોથા ભાગવાળા છે યાર, એટલે એક નંબર સોંગ ગાવાના છે. એટલે વિડીયોમાં તો તમે બન્યા જ રહેજો. કેમ કે અમારા ભેગી એક બીજો ભાઈ છે પણ એ થોડોક બારે છે. અમે 3 ભાઈબંધ છીએ. અમે જાહેર અત્યારે અહીંયાથી અમારે નીકળવાનું છે આદિપુર જવા માટે. એટલે અમે અત્યારે આપણે આડીસાના રેલવે સ્ટેશને બેઠા છીએ. તમે જુઓ છો આ આડીસાનું રેલવે સ્ટેશન છે. અને અમારો વિડીયો અત્યારે પણ ઇન્સ્ટામાં આવી ગયો, તમારે જોવો હોય તો એ પણ આવી ગયા. મુકેશભાઈને અમારા બહેનો બંનેનો સાથે છે. તો ઇન્સ્ટામાં પણ મુકેશભાઈને પણ સારા ફોલોવર્સ છે. તો એમને પણ થોડોક સપોર્ટ કરજો. અને અમારા વ્લોગમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. હજુ અમારે રેકોર્ડિંગ કરવા જવાનું એટલે એના પર તમને જોવાની બહુ મજા આવશે. તો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. તો હાલો, આપણે ટિકિટ લઈ લીધી છે ગાંધીધામની. અને મેં ટિકિટ બારીની ટિકિટ લઈ લીધી છે. 3 જણામાં 165 રૂપિયા ત્યાં છે. મુકેશભાઈ અને દશરથભાઈ. ને હવે અમે નીકળી ગયા ગાંધીધામ જવા માટે. તો વ્લોગમાં લાસ્ટ સુધી બની રહેજો. જય માતાજી. 6:30 વાગી જાય ને ટ્રેન હજી આવી નથી. ને ભાઈબંધ ઉતાવળા થાય, આ ડાહોરા ફરેરા. એમને લાગે કંટાળો આવેલો ને ટ્રેન હજુ આવી નથી. આ છે આડીસાનું રેલવે સ્ટેશન. તો ટ્રેન હજુ આવી નથી. ટ્રેનની વાટ જોવાય છે. ટ્રેન શાયદ હવે ખાલી 15-20 મિનિટમાં આવી જવાની છે. પણ અમે તો બોર થઈ જાય, વહેલા થોડાક આવી ગયા હતા એટલે તો ભાઈબંધને ચર્ચામાં પડ્યા છે. અત્યારે અમારે ટ્રેન આવી ગઈ છે આદિપુર જવા માટે. ને હવે અમે નીકળી રહ્યા આદિપુર જવા માટે. અને ટ્રેન આવી ગઈ છે, તમે જોવો રા. અને આ અમારે દશરથભાઈ મૂકે વાટ જોઈને બેઠા. અંધારું થઈ ગયું અત્યારે પણ તો એ ટ્રેનની ઘણી વાટ જોઈ અમે. ફાઇનલ અત્યારે અમે ટ્રેનમાં બેસી ગયા છીએ. તમે જોવો રા, ટ્રેનનો વ્યૂ કાંક આવે. અમારા દશરથભાઈ અને અમારા મુકેશભાઈ સ્વેટર બેટર લાવે નહીં એટલે થોડી ઠંડી વાયર એવું લાગે એના ફેસ ઉપર. તમે જોવો રા. અને ટ્રેન અમારે નીકળી ગઈ, હાલતી થઈ ગઈ. તમે જોવો રા, બારી અત્યારે બંધ છે પણ તો આપણે આવો વ્લોગ ચાલુ કર્યો. બરાબર, જુઓ અત્યારે અમારી ટ્રેન હાલતી થઈ ગઈ છે. તમે જોવો રા પાછળ. અને મુકેશભાઈનું રેકોર્ડિંગ ચાલુ હોય, તમે જોવો રા. અહીંયા કને એડિટિંગ ચાલુ છે ને અંદર મુકેશભાઈ ગાય. મુકેશભાઈને શીખડાવે જુઓ. વિડીયો ચાલુ છે ને મારું રેકોર્ડિંગ ચાલુ છે. તો ભાઈના વ્લોગમાં બન્યા રહેજો અને ભાઈને યુટ્યુબમાં સપોર્ટ કરતા રહેજો. હું હરેશ આજે આદિપુર રેકોર્ડિંગ સ્ટુડિયો, સારા રેકોર્ડિંગ સ્ટુડિયોમાં અમે રેકોર્ડિંગ માટે આવ્યા છીએ. તો હરેશભાઈને સપોર્ટ કરજો. સાથે એવા અમારા જનકભાઈના સ્ટુડિયો માલિકને પણ સપોર્ટ કરજો. સાથે સારા સ્ટુડિયો, બહુ સારામાં સારો અને બહુ જોરદાર સ્ટુડિયો છે. અને બહુ વ્યાજબી ભાવમાં કામકાજ કરી દેવામાં આવશે. અને ખૂબ જ બહુ મહેનતથી જનકભાઈ બાવાજી બહુ સરસ કામ કરી આપે છે, બહુ મસ્ત કામ. અને એનો એડ્રેસની વાત કરીશું તો આપણે ગાંધીધામ આગળ આવતા આદિપુર ગામની આદિપુર પ્રોપર જ આવી જાજો કોઈ પણ. અને ભાઈનો
ગમે ત્યાં એડ્રેસ નંબર આપણા ગીતની અંદર હશે અને ભાઈને તરત કોલ કરીને તમે વાત કરી શકશો. જય માતાજી, જય મોમાઈ. મેં તો તમને જોયા પર બજારની માય. મને યાદ આવે પ્રાગપર ચોકડીની મુલાકાત. મને યાદ આવે પ્રાગપર ચોકડીની મુલાકાત. મેં તો તમને જોયા તારા પર બજારની માય. મેં તો તમને રે જોયા વાગડ બજારની માય. મેં તો તમને રે જોયા વાગડ બજારની માય. તો ફાઇનલી મારા રેકોર્ડિંગનું કામ પતી ગયું છે મુકેશભાઈનું. પછી દશરથભાઈ ને આપણે થોડુંક ગાયું છે અને આ હે જન્નતભાઈ ને આ એમનું છે બધું સ્ટુડિયો. તો કોઈ દિવસ તમારે તો જય માતાજી મિત્રો, ખાસ હવે અમારા રેકોર્ડિંગનું કામ પતી ગયું છે. ખાસ આ રેકોર્ડિંગ સ્ટુડિયો સોરા સ્ટુડિયોના માલિક એવા અમારા જનકભાઈ બાવાજી અને સાથે અમારા એવા હરેશભાઈ, સાથે એવા અમારા રેકોર્ડિંગમાં આવ્યા હતા ભાઈ દશરથ. એવા ખાસ અમારે આ બાજુ બેઠા છે ખાસ મિત્ર રાણા સાહેબ. તો આ ભાઈનો જનકનો રેકોર્ડિંગ સ્ટુડિયો સારા સ્ટુડિયોમાં બહુ જોરદાર વ્યવસ્થિત અને મસ્ત મજાનું તમને કામ કરી આપશે. બહુ સરસ ભાવના, બહુ મહેનત કરે છે મિત્રો. અને હું પણ ખુદ મુકેશ પોતે અહીંયા આવું છું અને મારી રીલું તમે ઇન્સ્ટાગ્રામમાં જોઈ લેજો. એકો એક વન વે છે અને આ ભાઈનું કામકાજ બહુ સારું છે. હું ઘણા ઠકાણે ઘણા સ્ટુડિયો જઈએ પણ આ ભાઈ જેવું મેં ક્યાંય કામ જોયું નથી ભાઈ. તો મહેરબાની કરીને આપણે આ બહુ આપણા કચ્છની અંદર નજીકમાં સ્ટુડિયો આવેલો છે. તો જરૂરથી બધાય મારા ચાહક મિત્રો ઇન્સ્ટાગ્રામમાં જે પણ હોય તે જરૂરથી એકવાર સારા સ્ટુડિયોની મુલાકાત લેવું ભૂલશો નહીં. જય માતાજી. અમારા રેકોર્ડિંગનું કામકાજ બધું પતી ગયું. આખી નાઇટ અમે રેકોર્ડિંગ જ કર્યા છે. અને જો અમારે છે જનકભાઈ અને મુકેશભાઈ, દશરથભાઈ ને બાકી ભાઈબંધ છે આપણા. તો આજે અમે રેકોર્ડિંગ કરવા આવ્યા હતા જનકભાઈના સ્ટુડિયોમાં, જેનું નામ છે સ્વારા. તો તમારે જો પણ કોઈને પણ રેકોર્ડિંગ કરાવવું હોય કે કોઈને રિંગટોન બનાવવી હોય કે આલાપ કે કોઈ પણ રેકોર્ડિંગ કરાવવું હોય તો ખાલી 300 રૂપિયામાં, અને ગીત બનાવવા માટે 2500 રૂપિયા ઓફર હાલે રહી. તો જે ભાઈને ગાવાનો શોખ હોય તો ફટાફટ જનકભાઈનો સંપર્ક કરે. અને આદિપુરમાં એમનો સ્ટુડિયો આવેલ છે. જય માતાજી.